ગુડ મોર્નિંગ એવરીબડી, કેમ છો તમે? આઈ હોપ કે તમે મજામાં હશો. આજે આપણે જઈ રહ્યા છે દ્વારકાધીશની આરતીમાં. મારી સાથે છે હિરણભાઈ, ધર્મેશભાઈ ને યશભાઈ પહેલેથી વહી ગયા. અમને બહુ લેટ થઈ ગયો અમને બેને નાવામાં, જરાક એક બાથરૂમ હતો એટલે લેટ થઈ ગયો, એટલે પાછા જઈએ છીએ મંદિરે આરતીમાં. આરતીનો ટાઈમ 6:30 છે, 15-20 મિનિટ જરાક લેટ થઈ ગયું છે. જઈએ તો બી હવે આરતી ચાલુ છે. ફટાફટ પગે તાપીને તમે મળીએ. હવે રાધે રાધે દોસ્તો, આપણે આવી ગયા સુદામા સેતુ. દ્વારકાધીશની આરતીમાં તો ન પહોંચાયું તો પણ દર્શન કરી લીધા. તો રાતે દ્વારકાધીશના સુદામા સેતુ તમને બતાવું. ચાલો સુદામા સેતુ તો જુઓ, પછી આપણે અહીંથી જવાનું છે આગળથી હોટલ પરથી આગળ જવાનું છે. પછી તમને પ્લાન કહીએ. રાધે રાધે. દોસ્તો નાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા. હૈદરાબાદ 12 જ્યોતિર્લિંગમાંથી એક 10મું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. આપણે દર્શન કરીએ. અંદર એલાઉડ તો નથી, બહારથી તમને દર્શન કરાવી લો. બહારથી તમને વિડીયો ને એવું બતાવું. દર્શન કરી લો તમે પણ. દોસ્તો આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા ને એનો ઇતિહાસ થોડોક તમને કહું તો મને ખબર છે એટલું કહું તો આ દ્રાપર યુગમાં છે ને કૃષ્ણ ભગવાન આટલે અભિષેક કરવા આવતા, એટલું મને ખબર છે. પછી તમને જે ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. તમને આ મંદિર જો, શિવલિંગ જો, આ વિશાળકાય શિવલિંગ છે, વિશાળકાય મંદિર છે, તમને બતાવું, જોઈ લેજો. કોમેન્ટ કરીને જણાવજો. હર હર મહાદેવ, હર હર શંભુ. આપણે દોસ્તો દ્વારકાથી બહાર જઈએ છીએ. અત્યારે પોરબંદર જવાનું, પોરબંદરથી સોમનાથ જવાનું છે. ડાયરેક્ટ સોમનાથની બસ ના મળી એટલે પોરબંદરથી સોમનાથ જવાના. તમે ત્યાં લગી રસ્તાના નજારા જુઓ. બસમાં બેઠા જઈએ આપણે. બધા હાયરા 3 આટલે બેઠા, હું અલગ બેઠો છું બાજુમાં. ચાલો મળ્યો. રસ્તાના તમે વ્યૂ એન્જોય કરો. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons
in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? ફાઇનલી આપણે સોમનાથ પહોંચી ગયા ને આ હોટલમાં આપણે શું લીધું છે હિરેનભાઈ? ડોરમેટ્રી લીધી છે અને હવે મંદિરના દર્શન કરવા જવાના જઈએ. ફાઇનલી દોસ્તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા. બહુ મસ્ત શિવલિંગ હતી. 12 જ્યોતિર્લિંગમાંથી પહેલી જ્યોતિર્લિંગ આ સોમનાથ મહાદેવની છે. જરાક શોપિંગ કરી, ઘર હતું, ડમરું લીધું, એક શંખ લીધો, મેં શંખ લીધો. હજુ હિરેનભાઈ, ધર્મેશભાઈ, યશભાઈ ને બધા લે છે. જરાક જોઈએ શું લે છે, પછી આ હોટલ પર જઈએ. હોટલ પર જઈને આ બ્લોગની એન્ડિંગ કરી. પહેલાં ખાવા જવું છે. સવારનું કાંઈ ખાધું નથી. સવારે બ્રેકફાસ્ટ કર્યા હતા એ પછી બપોરે કાંઈ નથી ખાધું. અત્યારે ડાયરેક્ટ રાતે ખાવાનું છે. જોઈએ હવે જઈએ હોટલ પર જઈને ખાઈએ. ચાલો. तो गाइस देख सकते हैं हिरेन भाई ने काफ़ी ज़्यादा मेहनत की है, लेकिन फिर भी गुजराती से हमारी थोड़ा इन्होंने ऐसा ट्राई किया, हो गया. लेकिन अभी आगे प्रैक्टिस करते रहेंगे तो आता रहेगा. ठीक है ना? અને મિત્રો તમને કહી દેવા આવ્યો હિન્દીમાં બોલે છે પણ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં જ રહેવાની છે. આને ખબર નથી હું દરરોજ કેટલા 2 દિવસ હારે રહું, મારો સબસ્ક્રાઇબ કરે તો ખબર નથી ગુજરાતીમાં હિન્દીમાં જ બોલે છે. कोई बात नहीं गाइस, होता है कभी कभी. मिलते हैं हम लोग. ખાવા મિત્રો અમે આવી ગયા છે ખાવા. હિરેનભાઈ શું ખાવું? પનીર સિવાય બીજી બધી આઈટમ. હિરેનભાઈને હું તમને કહું, હિરેનભાઈની ફેવરેટ વસ્તુ છે પનીર. પણ એ લગનમાં પનીર ખાઈને એટલું કંટાળી ગયા છે ને કે હવે પનીરનું નામ અહીં નથી લેતા. હું નહીં લઉં. આ મારો ખાસ મિત્ર મારી હારે પનીરનું શાક ખાવા તૈયાર છે. મારી હારે આ મારો ખાસ મિત્ર છે. પનીર શાક ખાવાનું. પનીર અચ્છા લગતા है वैसे. પનીર ખાઈને બીજાની અણી કાઢો. હા હલો ભાઈ, આગળ વિયો જો. આયરો હિરેનભાઈ હા, આખો બોલો. દિવસ ચિંતામાં ઓ ભાઈ, ચિંતા પણ વાતની નથી મારી. હમણાં ચિંતામાં હતા, તમે જોયું ને. અરે હું પંજાબી થાળી ખવડાવી અમે હવે ખાવીને રહીએ છીએ. હાલો ચાલો મળ્યા. ખાઈને મળીએ. ખાવા પીવાની બધી વ્યવસ્થા હું જ કરું ભાઈ. હા ભાઈ, ચાલો જાવું. દોસ્તો આપણે ડોરમેટ્રીમાં આવી ગયા. હવે આરામ કરવો. સોમનાથ દર્શન કરી લીધા. નાઇટ માર્કેટ જરાક બહુ નથી પણ નોર્મલી ફર્યું. ખાવાનું ખાઈ લીધું. હવે ડોરમેટ્રી તમને બતાવું કેવી છે. આ ટાઈપ ડોરમેટ્રી છે. અંદર ઉપર હોસ્ટેલ ટાઈપ આપેલું છે. આમાં એ ઉપર નીચે એક જણાના 90 રૂપિયા છે. રૂમના એક જણાના 90 રૂપિયા છે. તમારે આવવું તો આવી શકો. સોમનાથ ટ્રસ્ટ તરફથી છે અને અહીંના ચેરમેન છે નરેન્દ્ર મોદી આપણા. આવી શકો છો. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.